આસુબેન માટે વાહ આવલો દોરો કરે એને દોરો કરાયો ને હા હાલો જય માતાજી હા જો અત્યારે વાગી ગયા 5 અને આપણે સતી પાનભાઈ ના મંદિરે જઈએ અને અખંડ દીવો પણ અહીંયા ચાલુ જ છે અને નવરાત્રી નો પહેલો દિવસ થઈ ગયો તો આ બાળકોને પણ આરે લઈ લીધા હા વાડી વાવવાની એટલે માટી લેવાની હા હાલો એમને પાણી ડબલા કેમાં લઈ જાવ ગોરામ નામમાં ગોરો ભરવાનો એટલે દર્શન કરવા આવે ને તો પાણી પી જાય જો પાનભાઈ પોગી ગયા અને હવે હાલે એવું પણ થઈ ગયું સમાવું હતું અત્યારે થોડું કેવર જય પાનભાઈ જય સતી પાનભાઈ ના મંદિરે પોગી ગયા અને જો અહીંયા આપણે તુલસી માતા વાયા હતા એ તો ભરી ગયા પણ બીજા ફૂલડા વાયા હાલો પાણી ભરી નાખી ને અખંડ દીવો જો ચાલુ જ છે પ્રકાશભાઈ થાકી ગયા પાણી પીવે નહીં પ્રકાશભાઈ થાકી ગયા સરસ લાગી ડબલું ઉપાડી અહીંયા સળવાનું કોને કીધું અહીંયા સળવાનું કીધું કોઈ જો દીવા કરી નાખ્યા ને અખંડ દીવો તો આપણે 9 દી લગી ચાલુ જ છે અને અહીંયા દીવો તો કરી નાખ્યા સતી પાનભાઈ ના મંદિરે હવે ગોરામાં પાણી ભરી નાખી જો અને જો ઠેરીએ રમે છોકરા રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી શું લેવા ઠેરી રંબા ઠેરી રંબા આયા હે દીવા કરવા આયા એમને હા વાડી વાવવાની એટલે એમને જય માતાજી મનકી બેન હાલો જો પાણી ના ડબલા ભરેલા હે ને એ ગોરામાં નાખી દે જો ગોરો ખાલી થઈ ગયો છે સેમ તો પાણી ખાલી ન થવા દે ત્યાં ભરાઈ જાય અત્યારે વાગી ગયા 5:30 અને આપણે સતી પાનભાઈ ના મંદિરે દીવા ધૂપ કરી નાખ્યા અને હવે આપણે માતાજીની વાડી વાવવાની છે ને તો માટી લેવાની અમારે સુરપુરા દાદા બેઠા ને તરાવની પાયર છે ત્યાંથી માટી લઈ જવાની એટલે કાલ અમારે બીજની વાડી વાવે આજ પહેલું નોરતું હતું ને વિડીયો પણ આજે જ આવશે આ વ્લોગ તો અત્યારે જો હવે અમારા બેન એક કુંવાસીને લાવ્યા છે મારા કાકાને છોડી એટલે ધીરા કાકા કોમેડી જે બોલે ને એમની છોડી છે તો રામ રામ જય માતાજી નકશુભાઈ રામ રામ જય માતાજી એમને અમે 4 ભાઈ અને બોન એક આવ્યા છે એટલે કાકા બાપાના છે બધા એમાં મોટો ઊંચો એટલે બધા ચાલો દીવા ધૂપ કરવા આપણે જઈએ અને પાણીના ગોરો પણ ભરી નાખ્યો અને વાડી વાવવાની માતાજીની એટલે જવું વાવે ને એવું બધું વાવશે તો અત્યારે માટી લઈ જાય અને આપણે બકાડી ત્યાં મેકવું ને કાલ વાડી વાવશે એમનો વિડીયો આપણે નકશુભાઈ થોડોક બતાવશે નહીં અલગ બતાવશો તો જો ચાંદલા કરી દે ત્યારે કંકુન ડબલી હાથમાં જય માતાજી જય માતાજી હાલો ચાંદલા કરી દે જો ચાંદલા કરીને બીજા ભાઈઓ પણ આવી ગયા કંકુ થયું એમાં પલાયરું નહીં એમને કરી દે બસ હાલે 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 જો બેને ચાંદલો કરી દીધો ને મહેશભાઈ પણ આવી ગયા છે શ્રીફળ વધેર વાવ્યા છે ને અખંડ દીવો પણ ચાલુ એટલે હોમભાઈ પણ આવી ગયા દીવા કરવા માટે હાલો આ છોકરી ના કરી દીજો છોકરાની ઓલા ને કરી દે ચાંદલો જય માતાજી હોમભાઈ વેલા મહેશભાઈ શ્રીફળ વધેર વાયા ઘણા સમય પછી હો આવલો દોરો કરે એને દોરો કરાયો ને હા માથું મટી ગયું હા મટી ગયું જો આપણે સતી પાનભાઈ ના મંદિર નો દુખતું હતું દોરો કરાયો કર્યો હજી નથી દુખતું નથી અયા જીગાન કરી દે મહેશભાઈ કરી દે ચાંદલો અમે ઓલી વાડી વાવવાનું ધોઈ લેવા આવ્યા હતા હાલો પાણી ગોરા ભરી નાખી ચાંદલો કરી દે ફોન જ કર્યો હજી વાડી નથી વાવી વધેર ના આજે કાલ વાવે એટલે હાલે વધેરો હા આખું ઉગેલું પોતા વાળું વાહ ખખડે ભગવાન પૂછું તો આખું નારિયેળ પોતા વાળું વાહ વાહ મહેશભાઈ વાહ પાણી આખું ભીરું આખું ચાલો અમે હાલતા થઈ ગયા બાપા માટી લઈ જવાની અહીંયા બધું જો સાયલું આમાં છે હા અરે છે સાયલું બાસકું ભર્યું છે અગરબત્તી ભાંગી તમતા નાખ દીજો હાલો જય માતાજી જય માતાજી આ બધાને અહીંયા માટે પોગાડું જય માતાજી રસ્તામાં ચાલુ થઈ ગયા કમ્પ્લેટ કીધું એને આપણે હાલીને પગની બાઇક લઈને આવ્યા હા આજે ધોઈ લેવાની એટલે શેરીએ ખડીક રેમ્બા આપણે દીવા કર્યા ને ત્યાં લગા શેરીએ બધા રેમ્બા નહીં અહીંયા માંડવો હતો જો આપડામાં જમણવાર હતું પ્રસાદી નહીં હે અત્યારે હું ઉભું અત્યારે ઝાડ અને કપ્પા ઊભું છે વાહ વાહ આ સીંડું પાડ્યું નહીં આપણે સતી પાનભાઈ નો
માંડવો રોપ્યો હતો ને તો આપણે દેખાડશું ચૈતર મહિના વૈશાખ મહિનામાં ચૈતર મહિના હા ત્યારે ચંપલા બદલાઈ ગયા હાલત પક્કા જાતો ચંપલા બદલાવતો હોય તો હું જાઉં જોકે મારા ચંપલામાં તો વાંધો છે ને મહેશભાઈ ના ચંપલા આવી ગયા મહેશભાઈ ચંપલા અહીંયા રહી ગયા મારા લેતો હોય ચંપલા બદલાવી ગયા મારે કેમ કે પગમાં વાંધો હોય ને એટલે ચંપલા મહેશભાઈ ના વિડીયો ઉતારતા એના ચંપલા પહેરાઈ ગયા નહીં હાલો હવે આપણે ક્યારેય પોકશો જ અહીંયા માટી ખોદવાની છે માટી અમે ખોદશું અને જો 5 જણાથી ઉપાડશે બકડીઓ ને મોનકીબેન સરતુબેન ને તમારું નામ સરતુબેન ના માથે ઉપાડશું બોલ અહીંયા જો પાર્કિંગ રાખ્યું તું આપણે માતા પાનબેન ના માંડવામાં સતી પાનબેન માંડવામાં પાર્કિંગ અને આ પ્રસાદી લેવાની વાહ વાહ રસોડું અહીંયા હતું ને કપાવા એમાં હા ઓમાં અને આ બેને હામે ઉપાડ્યું હતું નહીં હામે તે બેને હામે ઉપાડ્યું વાહ અને પ્રકાશભાઈ ચા પાણી પાવા હતા અમે અહીંયા પાર્કિંગ અહીંયા અંદર મૂકી દીધું ઘડી કાયા પાર્કિંગ માં આવતો તો એમ ઘડી કોઈ કામ કરાવતો તો વાહ વાહ આપણે એકામાં વસ્તુ ઉતારી દીધી એમને આમાં જો કે જાહેર ઊભી આઈકા કપ્પા ઉભો અહીંયા કપ્પા ઉભો ને ત્યાં રવોડું હતું આપણે એમને લાવો મારા ભાગનું ટોપરું હા જય માતાજી મહેશભાઈ હા માતાજી ની આપણે બીજ ની વાવે વાળી અને જો આપણે મનકીબેન ઉપાડશે માટીનું બકડી અરે તમે અહીંયા વ્યવ શું કરો હા હાલે 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 નીચે બસ એક તગારું ખાપ મારી દો વાત તમે કડિયા કામ કરો એટલે ખબર જ હોય કેવી જાય જો પડખે રાફડો છે ને એટલે રાફડે જ લેવાનું કોઈ પણ જો રાફડો આપણે છે લાવી જાય હાલે 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 હાલો મનકીબેન તમે ટોપરું ખાઈ લીધું પગે લાગવા આવ્યા હતા હા પગે લાગવા આવ્યો તો અને અશ્વિનભાઈ વગાડી દીધા સેવામાં હા એ સેવામાં કામ કરવાનું જોઈએ ને હા અને આ તો ભાગમાં હોય ને આવે ને આ વસ્તુ ભાગની વાત છે નહીં સડાવો કાંઈ નહીં ઓલો સડાવો કરીને લાવો લેવો પડે વગર સડાવે એંઠોણી બનાવી જો મીતુભાઈ મિતાભાઈ એંઠોણી બનાવી દીધી એંઠોણી લઈને ઉપાડી લઈશ ને બસ હે હાલો બધા ભર નાખો હાલો મહેશભાઈ ભર નાખો હાલો હવે બધા હાથ અડાડવા આવો પક્કા હા હાલો તમે બધા હું વિડીયો શૂટિંગ વાળો હા હવે પછી ભલે પાવડે જ પડી હાલ બધા મુહૂર્ત કરે હા કચરો એ સાફ કરી નાખશું ત્યાંથી આપણે હાલો હવે હું ભરલો પાવડે હા ભલી હાલો હવે આ કરીએ પછી બકાડી ઉપડાવો ત્યારે બધા હાથ અડાડજો આખું બકાડી ભર નાખ અરે હું ઉપાડ લઈને આ તો મુહૂર્ત ઈ કરે ને કુંવાસી ના હાથથી પછી આપણે ઉપાડ લઈ હાલે મત લાગે ઉપાડીએ કે ને મને કેટલું હા બસ બસ થોડુંક નાખ દે હાલો પક્કા હાલો ઉપાડી નહીં કે આપણે છે ને હા મુહૂર્ત કરી લે એટલે હાલે હાલ ઉપાડી નહીં કે ઉપાડતી નહીં હાલે મુહૂર્ત કરી લે અહીંથી જરાક 5 પગલા હાલ લે પછી પાછું વળી નું એમને ઉપાડ લઈશું હા જાલી રાખવું પડે હાલો અહીંયા આમ આમ સામું જોઈજો એટલે ફોટો આવી જાય હાલો અહીંકા ધ્યાન દીજો મહેશભાઈ તમે બકડી જાલી ના સામું જોઈજો હાલો જય માતાજી હા જો મહેશભાઈ મુહૂર્ત કરી નાખ્યું વાહ હાલો હવે આપણે ઉપાડ લઈને મહેશભાઈ હા ભાઈ બકડી ઉપાડ્યું છે હા જો માતાજી વાળી વાવવાની ને તે આપણે કુંવાસી જેને તો મુહૂર્ત કરી નાખ્યું પણ બકડી જાજુ ભરેલો એટલે ઉપાડી નાખી એટલે આપણે હવે મુહૂર્ત કરી લીધું એટલે આપણે ઉપાડ લઈએ જો ટોપરા લાવે ચાલો હવે મઠે લઈ જઈશું આપણે હવે ટોપરા ખાવો પક્કાભાઈ હવે જો શેકેલા જો ટોપરા ખાયા હવે લા મે ઉભા હાલો હાલો હવે લા ના
હાલો જય માતા. બાકી જે 1:30 અને આપણે આમેથી ઘરે વ્યા પણ જો કપડાં જે બદલાયા નથી કેમ કે પાછું કામે જવાનું છે. થોડું કાલે આપણે રજા રાખવાની એટલે કીધું અત્યારે આપણે ડબલ કામ કરીને વી આવી. તો આજનું કામ તો અત્યારે 12 વાગ્યા ત્યાં થઈ ગયું. હવે કાલનું રોજ ભરવા માટે હવે બપોરો આપણે કરી લીધો અને થોડોક વિડીયો પણ શૂટ બાકી હતો અને એડિટિંગ કરવાનું બાકી હતું. તો થોડોક એડિટિંગ વિડીયો કરી નાખીએ અને પછી બપોરા કરી લીધા ને ઘડીક આરામ કરીને પછી જઈશું પાછા કારખાને. એટલે 4-5 વાગે 6 વાગે પાછા ડબલ રોજ કરીને વી આવશું. જો ફૂલડા પણ થઈ ગયા છે ને બપોરો કરી લીધો ને એક પાર્સલ આવ્યું હતું. તો આપણે પાર્સલ તો કુરિયરમાં આવ્યું હતું તે મોકલાવી દીધું ને આપણે ઘરે આવી ગયું છે પાર્સલ પર જો માતાજીને ફૂલ ચડાવવા માટે ફૂલ પણ અહીંયા થઈ ગયા છે. પાર્સલ આવ્યું છે. ધુવીબેન પણ આવ્યા નવરાત્રી કરવા માટે. તો પાર્સલ આપણને જોયું નથી અને તમને પણ કહી દઈ કેમ કે અમારા ગામના સકડા જાય ને મારુતિ કુરિયરમાંથી પાર્સલ આપણે આવ્યું હતું ગિફ્ટ. એટલે નવરાત્રી આવે એટલે કાંઈક શું હોય એ આપણને ખબર નથી. હાલો જોઈ અને તમને પણ વિડીયોમાં બતાવી. રામ રામ જય માતાજી. તું બેન જો પાર્સલમાં આવી ચોલી આવી એમ જો ઉમી બેન ને થઈ જઈશ. રામ રામ જય માતાજી. રામ રામ જય માતાજી. આસુબેન ના બેન હા જોઈ બેન તને થઈ જઈશ. અને આ આસુબેન. આસુબેન વાહ ઘણી બધી જો ચોલીઓ આવી એમ જો. એટલે હા આનંદ મોટી જવા લાગે આમ જો. એટલે આજ મોટી થઈ જઈશ. દાંડિયા રમવા જવાનું પોલકું પહેરી લીધું. હા પોલકું પણ મસ્તી નું જો. હા ની ફરે વાહ ઘણી બધી જો. અરે તારા 9 દી લાગી લુગડા જ નહીં ખૂટે એટલું જો આવી ગયું પાર્સલ. ઈ કોડી વાળી વાહ જો કોડિયું ખખડે જો. કોડી વાળી પણ ચોલી આવી ગઈ આસુબેન માટે. વાહ નવરાત્રીમાં રમશે એટલે નહીં. આનું ઓલું ક્યાં ચુંદડીની આ પોલ રિક્ષામાં પાર્સલ આવી ગયું આપણે આપણા ગામનો સકડો જાય. આ ચુંદડી હે આમ જો કેટલીક જોડી ચોલી 5-6 જોડી છે ને 9 દી લગી ઓઠે તો ખૂટે નહીં. ઘૂઘરી વાળી જો આ ચુંદડી આની હે. વાહ મસ્ત લ્યો તું બેન દેખાય કેટલી પહેર લીધી. આ બાંધણી જેવું ચોલી હે બાંધણી ચુંદડી એમ. તો જો આટલું બધું આવી ગયું વસ્તુ આપણે પાર્સલ. હે શું લાયા ગરબો તો ગામ આ ચોલી રહી ને આ સુંદરી રહી ને આની એની મસ્ત હે. બેન દાંડિયા બાકી હે કે દાંડી આવી ગયા? અરે આવી ગયા જબા જેવું લાગે એમ શું. હાલો સાંજે પહેરીને જઈજો ચોલી રમવા. સમજી આવશે હા એ પાર્સલ જો આખું વાત જબલું ભરીને હજી અંદર છે. આ હાડી એક કટકો આ શર્ટ વાહ શર્ટ પણ આપણા માટે કામ આવી ગયું જો. એટલા બૂટ હોતા ગઈ માનસીબેન ને રિધિબેન ને બધા વિડીયોમાં જોવે ને એટલે જો બાળકો માટે કપડાં મોકલાયા આપણા માટે પણ મોકલાયા છે. તો આ ધુવીબેન જો ચોલીએ પહેરી લીધી નહીં ધુવીબેન. હાલો પાછું ભરી દો જો. હવે આ તૈયાર થઈ છે ને એ પણ અહીં વિડીયો શૂટ કરશું પણ સાંજે નહીં. ધુવીબેન આશુબેન ભણવા ગયા. જો કેટલી બધી અને આ સોલી પાછળ આવી એક આ આવી